હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? ચલો આગળ વધીએ. આપણે વાત કરી રહ્યા છીએ સપુષ્પી વનસ્પતિઓની, એટલે કે પુષ્પની વાત કરી રહ્યા હતા છોકરાઓ. એની અંદર પણ આપણે સૌથી મેક્સિમમ જે આપણને ઇલ્ડ મળવાની છે આખા ચેપ્ટરનો નિચોડ હવે પછીના જે ટોપિક છે એની અંદર છે. ખબર નહીં તમે લોકો થોડાક આમ મને થોડુંક અજીબ શું ફીલ થાય છે અત્યારે કે તમે લોકો જોઈ શકો છો, અમને ખબર પણ નથી કે તમે કેવા છો, કે એની કેટલી કેપેસિટી છે, કયા પ્રકારના તમારું કહેવાય ને ભણવા પ્રત્યેનું બિહેવિયર છે. ખાસ કરીને 11 સાયન્સના છોકરા હોય તો, કેમ કે 12મા વાળા તો 11 અમારી પાસે આખું વર્ષ ભણ્યા છે. બટ આ પેન્ડેમિકની અંદર પણ જો તમે તમારું બેસ્ટ આપો, એકચ્યુઅલી છે ને આ દેટ ઇઝ ધ બેરિયર એટલે છે ને ઇંગ્લિશ વર્ડ છે, અવરોધો થાય. આ જે સિચ્યુએશન છે ને છોકરાઓ, એ એક પ્રકારના અવરોધો છે, બરાબર? તો થોડુંક અવરોધો તમારી લાઈફમાં તમે કંઈક બનશો ને ત્યારે તમને એમ યાદ રહેશે કે અમે લોકો જ્યારે અમારા આ સિચ્યુએશનની અંદર હતા, બે પરિસ્થિતિ આવશે. એક લોકો એવા હશે કે જિંદગીભર એવું કહેશે કે હું તો બહુ હોશિયાર હતો કે હતી, પણ અમારી વખતે આવું થયું ને એટલે આવું અમારી સાથે થયું. કોઈ પણ બેરિયર છે, અવરોધો છે, એ આપણી પરિસ્થિતિથી કંઈ સામનો કરી અને આપણે એનાથી આગળ વધવાનું હોય, યાદ રાખજો, બરાબર? એટલે એવા જે બહાના અલ્ટિમેટલી એને બહાના જ કહેવાય. તમે લોકો જે કાઢતા હોય કે ચલો આ ન થઈ શકે, આવી રીતના કેમ થાય, આમ ન મજા આવે. એકચ્યુઅલી છે ને બાયોલોજીમાં જે હું ક્લાસમાં છું ને એ જ હું અહીંયા છું, દેટ્સ ઓલ. હું ક્લાસમાં પણ લાઈન ટુ લાઈન કરાવીશ તમને, અહીંયા પણ હું લાઈન ટુ લાઈન કરાવું છું. તમને બધાને ખબર છે એનસીઆરટીની આપણી લાઈન ટુ લાઈન આપણે જઈએ છીએ. વધારે આપ્યું હશે પણ ઓછું કાંઈ નહીં હોય, કેમ કે હું ટોટલી એવું બિલીવ કરું છું કે જે કરીએ એ પરફેક્ટ કરીએ, પછી ભલે પાછળ એકાદી ચેપ્ટર રહી બી જાય, એ થોડુંક આપણે ક્વિક કરશું. અને શું કામ રહી જાય, બરાબર? અને આમ પણ 11 સાયન્સમાં તમારા મગજની અંદર લોકોએ ખોટું નાખી દીધું છે, એ લોકલ છે, દેટ ઇઝ નોટ લોકલ. તમારી ડ્યુટી તો ઓર મોટી હશે, કેમ કે તમારા 22 ચેપ્ટર જે કહેવાય ને 12th કરતા તો ફાર એન્ડ ફાર હાર્ડ છે. તમને 11મું હેલું લાગે ને તો તમને 12મું સહેલું જ લાગશે. અને વધારે નીટ પણ શેમાંથી પૂછાવાનું છે? 11 સાયન્સમાંથી. એટલે નો એવું મગજમાં ન રાખતા કે આ લોકલ છે. પ્લીઝ પહેલેથી પરફેક્ટલી કરો. કાંઈ ન સમજાય તો બે ધડક ફોટો ક્લિક કરો, મીન્સ કે પ્રોપરલી એમસીક્યુ સોલ્વ કરો અને તરત મોકલી દો કે મેડમ આમાં નથી સમજાતું, આ ન સમજાણું, અથવા આવું કેમ આવ્યું. કદાચ આન્સર ખબર હોય ઘણાને, બટ એકચ્યુઅલી વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ધેટ દે ડોન્ટ નો. તો તમને આવી પણ ખબર હોવી જોઈએ. એટલીસ્ટ તમારી જે કેપેબિલિટી હોય ને એના કરતાં તો થોડુંક વધારે આપવું, વધારે મહેનત કરીને વધારે બેસ્ટ આપવું. બહુ જલ્દી આપણી ગાડી છે એ પાટા ઉપર ચડશે, થોડુંક ભાગશું આપણે. ક્લિયર? ચલો હવે છોકરાઓ આપણે વાત કરવાના હતા આગળ. આપણે મૂળ, પ્રકાંડ, પર્ણ, બીજ, પુષ્પ, ફળ ઓલ ઓવર ડન કરી દીધું. કાલે તો આપણે મીન્સ કે પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે બીજને પણ ઓવર કરી દીધું. બટ હવે જે આપણો લાસ્ટ ટોપિક છે એ બાકી છે, તો કે લાક્ષણિક સપુષ્પી વનસ્પતિઓનું વર્ણન. ટોપિક કયો છે આપણો છોકરાઓ? લાક્ષણિક સપુષ્પી વનસ્પતિનું વર્ણન. આ છે આપણો મુખ્ય ટોપિક. ધેટ ઇઝ ધ મેઇન થિંગ અબાઉટ આ ટોપિક. શું કહે છે આની અંદર? જ્યારે આપણે સપુષ્પી વનસ્પતિનું વર્ણન કરવું હોય ને ત્યારે એની બાહ્યાકાર લક્ષણ ખૂબ જ મહત્વનું બની રહે છે. પહેલા પોઈન્ટ ઉપરથી જ ફોકસ કરીએ કે જ્યારે સપુષ્પી, પહેલા તો તમારા મગજમાં સપુષ્પી વનસ્પતિ એટલે કેવી વનસ્પતિ? જે પુષ્પ ધરાવતી હોય તેવી વનસ્પતિ. એટલે કે જ્યારે સપુષ્પી વનસ્પતિનું વર્ણન કરવું હોય ત્યારે તેનું બાહ્યાકાર વર્ણન અથવા બાહ્યાકાર સ્વરૂપ છે એ ખૂબ જ મહત્વનું બની રહેશે. એનું જે બાહ્યાકાર સ્વરૂપ છે ભાઈ એ કેવું છે? તમે કહેશો મેડમ વોટ ઇઝ ધીસ બાહ્યાકાર સ્વરૂપ? અરે ભાઈ તમે જે વસ્તુ બહારથી જોવો એનું પુષ્પ, એનું બીજ, એના મૂળ. એકચ્યુઅલી તમે એમ કહેશો મેડમ મૂળ થોડા બહાર દેખાય. અરે પણ મૂળ તમે આમ લેશો
દેખાશે તો ખરા ને અંદરથી? સમજાય છે વોટ આઈ વોન્ટ ટુ સે? તો જે આપણે અંગો આગળ ભણ્યા ને એ બધા બાહ્ય સ્વરૂપ કહેવાય. એટલે કે છે જો સપુષ્પી વનસ્પતિનું તમારે વર્ણન કરવું હોય તો એનું જે મોર્ફોલોજિકલ સ્ટ્રક્ચર છે, એનું જે આઉટર સ્ટ્રક્ચર છે એ ખૂબ જ કેવું છે? મહત્વનું બની રહે છે. ક્લિયર પહેલી લીટી? આ વર્ણન સંક્ષિપ્તમાં હોવું જોઈએ, સરળ હોવું જોઈએ. લખતા જઈએ, આવું વર્ણન સંક્ષિપ્તમાં હોવું જોઈએ, પછી બીજું કીધું તું મેં, સંક્ષિપ્તમાં હોવું જોઈએ, સરળ હોવું જોઈએ, વૈજ્ઞાનિક ભાષામાં હોવું જોઈએ, અને ચોક્કસ ક્રમમાં હોવું જોઈએ, અને ચોક્કસ ક્રમમાં હોવું જોઈએ. સમજાય છે? ગમે એ રીતના તમે વર્ણન ના કરી શકો. એનું વર્ણન ટૂંકું અને ટચ હોવું જોઈએ. એટલે ટૂંકું અને ટચ એટલે કે ખાલી એમને નથી બતાવવાનું, પણ આમ સીધું નજરે તરે તો કે આ એટલે આ ખબર જ પડી જવી જોઈએ. બીજું, સરળ હોવું જોઈએ. ડોન્ટ મેક ઇટ સો મચ કોમ્પ્લિકેટેડ. વૈજ્ઞાનિક ભાષામાં હોવું જોઈએ, એટલે કે ત્યાં તમે આપણી ઓન સ્થાનિક લેંગ્વેજ યુઝ કરી શકો નહીં. જે બાયોલોજિકલ વર્ડ આવતા હોય એ આવવા જોઈએ, અને ચોક્કસ ક્રમમાં હોવું જોઈએ. એટલે કે જે સ્ટેપ પડતા હોય ને, જ્યારે આપણે પહેલા મૂળની વાત કરતા હોય તો મૂળની જ કરાય, સૌથી પહેલા ફળ ન લેવાય. સમજાય છે? તો આમ સંક્ષિપ્તમાં હોવું જોઈએ, સરળ હોવું જોઈએ, વૈજ્ઞાનિક ભાષામાં હોવું જોઈએ, અને છોકરાઓ ચોક્કસ ક્રમમાં હોવું જોઈએ. તો આ ચોક્કસ ક્રમમાં હોવું જોઈએ, બરાબર, એના માટેની વાત કરે છે તમને. તો કઈ રીતના લેશો? તો જેમાં સૌપ્રથમ તેના મૂળ, પ્રકાંડ અને પર્ણની વાત કરવી જોઈએ. તેમાં સૌપ્રથમ મૂળ, પ્રકાંડ અને પર્ણની અથવા પર્ણનું શું કરવું હોવું જોઈએ? વર્ણન કરવું જોઈએ. સમજો, આ ટોપિક ઉપર ફોકસ કરજો. તમે વાત કરી રહ્યા છો સપુષ્પી વનસ્પતિની, તો જ્યારે આપણે સપુષ્પી વનસ્પતિનું વર્ણન કરવું હોય તો સૌથી પહેલાની કેની વાત કરવાની? મૂળની. એટલે કેવી રીતના મૂળની? એટલે કેવી રીતના કે ના મૂળ કયા પ્રકારના છે? આગળ ભણ્યા ને, બે પ્રકારના હોય, સોટીમય હોય, તંતુમય હોય, સ્થાનિક હોય, અસ્થાનિક હોય. તો એના મૂળ કયા પ્રકારના છે? પછી વાત કરશું આપણે એના પ્રકાંડની. તો કે પ્રકાંડ કેવું હોવું જોઈએ? પછી વાત કરશું આપણે એના પ્રકાંડની. તો કે પ્રકાંડ છે એની અંદર પણ તમને ખબર છે કાષ્ઠમય હશે, શરૂઆતમાં આવું હશે, તો પ્રકાંડ કેવું હોવું જોઈએ? ત્યારબાદ પર્ણની વાત કરશું. તો પર્ણ સાદું છે, પર્ણ સંયુક્ત છે, પર્ણ પીછાકાર છે કે પર્ણ પંજાકાર છે? સો આ બધી વસ્તુ તમને ક્યારે ખબર પડે? જો તમે આગળ કંઈક ટપ્પા પાડ્યા હોય તો. આગળનું જો બાષ્પીભવન, એનો મતલબ કે તમને આ ટોપિક છે એ સરળતાથી સમજાશે નહીં. ક્લિયર? સો સૌથી પહેલા એના મૂળ, પ્રકાંડ અને પર્ણનું વર્ણન કરવું જોઈએ, અને ત્યારબાદ તેમાં પુષ્પીય લક્ષણોનું વર્ણન કરવું જોઈએ. ત્યારબાદ કોનું વર્ણન કરવાનું છે ભાઈ? પુષ્પીય લક્ષણોનું વર્ણન કરવું જોઈએ. પુષ્પીય લક્ષણોની વાત કરતા હોય તો જેમાં કોનું આવે? પુષ્પીય વિન્યાસમાં પેલા બે ભાગો મહત્વના બની રહેશે. જેની અંદર પુષ્પીય લક્ષણની અંદર હશે એનો પુષ્પ વિન્યાસ. કોણ હશે ઇમ્પોર્ટન્ટ? પુષ્પ વિન્યાસ. તમે લોકો ભણ્યા છો પરિમિત અને અપરિમિત પુષ્પ વિન્યાસ, એટલે કે આ પ્રકારનો પુષ્પ વિન્યાસ છે. આ ઉપરાંત પુષ્પીય ચક્ર,
આ ઉપરાંત કોણ મહત્વનું બનશે? પુષ્પીય ચક્ર. એટલે કે એના જે વજ્ર ચક્ર, દલ ચક્ર, પુકેસર ચક્ર અને શ્રીકેસર ચક્ર આવેલા છે એ આ પુષ્પીય ચક્ર, એટલે એની અંદર 4 ચક્રો કેવા છે તે. અને આ ઉપરાંત આવે છે પુષ્પ વિન્યાસ, જેમાં પરિમિત અને અપરિમિત પુષ્પ વિન્યાસનો સમાવેશ થાય છે. જ્યારે તમે આટલું કરી નાખો, પહેલા આનું વર્ણન કરો, પછી આનું વર્ણન કરો, પછી જે તમારી ડ્યુટી છે એ કઈ છે કે તમારે 2 વસ્તુનું નિર્માણ કરવાનું છે. જસ્ટ લાઈક તમે લોકો મેથેમેટિક્સની અંદર કેમ સૂત્ર બનાવતા હોય એમ આવશે. પહેલા એની પુષ્પાકૃતિ બનાવો. શું બનાવવાની છે? એની પુષ્પાકૃતિ, એટલે પુષ્પની આકૃતિ ડ્રો કરવાની છે. અને એ શેના ઉપરથી બનાવો છો તમે? એના પુષ્પ સૂત્ર પરથી. શેના ઉપરથી બનાવશો? પુષ્પ સૂત્ર ઉપરથી. ક્લિયર? શું કહેવા માંગુ છું? આટલું તમારે શું છે? કરવાનું છે. આટલું તમારે કરવાનું છે. ક્લિયર? તમે કહેશો મેડમ કેવી રીતના બનાવવું અમારે પુષ્પ સૂત્ર અને પુષ્પાકૃતિ? તો તેના માટે ચોક્કસ સંજ્ઞાઓને મૂકવામાં આવે છે. તેના માટે ચોક્કસ પ્રકારની સંજ્ઞાઓને શું કરવામાં આવે છે છોકરાઓ? મૂકવામાં આવે છે. કઈ ગમે થાય તમને આ સંજ્ઞા, તમે લોકો 11 સાયન્સમાં જેટલા છોકરા હોય ને એ સંજ્ઞા મને ખબર છે કેટલા છો, એ બધાય છોકરાએ મને સંજ્ઞા મોઢે લખીને સેન્ડ કરવાની છે. સાંભળજો સરખી રીતના. નંબર તો તમને ગ્રુપમાંથી મળી જશે. જેટલા છોકરા છે ઇન્ડિવિજ્યુઅલી પર્સનલ મારા નંબર ઉપર સંજ્ઞા, હા એટલી વફાદારી હોવી જોઈએ સંજ્ઞા માટે. એના માટે હું જોવા નહીં આવું, પણ શું કરાય ખબર છે? મોઢે લખવાની ટ્રાય કરાય. જ્યાં ભૂલાઈ જાય ને ઓપન ધ ટેક્સ્ટ બુક, આઈ મીન ઓપન યોર CW એન્ડ ધેન ચેક ઇટ કે ક્યાં ભૂલાઈ ગયું, શું ભૂલાઈ ગયું, જોઈ લો, પાછી બંધ કરી દો. સૌથી મોટી બાબત હોય છે પોતાની જાત સાથે વફાદારી રાખવાની. સમજાઈ ગયું? સો આઈ વોન્ટ ધેટ. હજી ભણાવવાની બાકી છે, સો નો ડાઉટ તમે ભણો પછીની વાત કરશું આપણે. તો એ સંજ્ઞા છે છોકરાઓ, જેની અંદર તમારે યાદ રાખવાની છે પુષ્પાકૃતિ અને પુષ્પસૂત્ર બનાવવા માટે. એની વાત કરીએ આપણે. ઉદાહરણ લઈ લઈશું, પછી સંજ્ઞાઓ પૂરી થશે પછી. ચલો, જેમાં સૌથી પહેલા આપણે કોની જોવાની છે? નિપત્ર. અહીંયા લખી દેવાની સંજ્ઞાઓ. નિપત્રી, અનિપત્રી. એકચ્યુઅલી છે નિપત્ર જ લખજો, કેમ કે મેં જોયું, કેમ કે નહીતર પાછો અનિપત્રિકાઓ. અહીંયા નિપત્રી લખશું તો એક સેલ્ફ ઇન્ડિકેટ કરશે ઘણી બધી છે. શું આવે છે એની અંદર? BR. જો તમને BR આપે ને તો આપોઆપ સમજી જવાનું કેવું છે? નિપત્રી. બીજું આવશે EBR. EBR સેલ્ફ ઇન્ડિકેટ કરે છે અનિપત્રી. અને BRL આવે ને, BRL, તો તમારે સમજી જવાનું એ શું છે? એક નિપત્રી નથી, ઘણી નિપત્રી છે. હવે છે ને મને ખબર છે આમાંથી જેને આગલા લેક્ચરનું સ્ટડી પ્રોપરલી નહીં કર્યો હોય એની કેવા ધાપા મૂકશે ખબર? એના કંઈ ખબર જ નથી નિપત્રી કોને કહેવાય, અનિપત્રી કોને કહેવાય. નિપત્રી યાદ કરો, મેં વ્યાખ્યા ક્યાંક લખાવી છે કે પુષ્પીય દંડની પાર્શ્વીય બાજુએ જો પર્ણ આવેલા હોય તો એને કહેવાય નિપત્રી. તો હવે જ્યારે આપણે પુષ્પસૂત્ર ડ્રો કરશું ને ત્યારે હું ડાયરેક્ટ હું લખીશ BR, તો તમારે સમજી જવાનું કે શું છે? નિપત્રી. એનો મતલબ કે ત્યાં પર્ણ આવેલા છે, મીન્સ કે ના પાર્શ્વીય બાજુએ શું આવેલા છે? પર્ણ આવેલા છે. ક્લિયર છોકરાઓ કે વાંધો છે? તો આ થઈ ગઈ ફર્સ્ટ વન. ચલો, આ પહેલું ગ્રુપ છે. અહીંયા મૂકીએ આપણે બીજું ગ્રુપ. બીજા ગ્રુપમાં મૂકશું સમમિતિ.
બીજા ગ્રુપમાં શું મૂકશું? સમમિતિ. તમને બધાને ખબર છે સમમિતિની અંદર નિયમિત અને અનિયમિત, નિયમિત અને બીજી વાત કરશું આપણે અનિયમિતની. તો નિયમિત એટલે શું અને અનિયમિત એટલે શું? કે સિમ્પલ છે ને, નિયમિત અને અનિયમિત ભૂલી નથી ગયા ને? બે ભાગ તો પડે જ, પણ એક જ ધારેથી પડે અને કોઈ પણ ધારેથી પડે, બરાબર? એ ડિફરન્ટ છે આ બે વચ્ચેનો. એટલે જ મેં કીધું તું, જો આગળનું આવડશે તો અને માત્ર તો જ આ આવડશે. તો આ થઈ ગયું નિયમિત. તો નિયમિત માટેની જે સંજ્ઞા છે છોકરાઓ, એ કેવી છે? આવી એક સર્કલની અંદર પ્લસ અને એક સર્કલની અંદર આમ ઊભો લીટો હશે, ઈ ઓર પર્સન્ટેજ અનિયમિત પુષ્પ માટે જ. આ સંજ્ઞાઓ યાદ રાખવાની. જો પુષ્પ સૂત્ર બનાવશું ને ત્યારે તમને આવું જ લખશે. તો નિયમિત એટલે તમને આપોઆપ ખબર પડી જવાની છે. નિયમિત એટલે તમને આપોઆપ ખબર પડી જશે. તો આ પેલું નિપત્ર માટે, બીજું સમમિતિ માટે અને ત્રીજું મૂકીએ આપણે જાતિ માટે. ચલો, તો જાતિ તો તમને બધાને ખ્યાલ છે. એકલિંગી પુષ્પ, એમાં પણ આપણે એકલિંગીમાં માદા એકલિંગી મૂકીએ. ચલો, માદા એકલિંગી, પછી નર એકલિંગી અને દ્વિલિંગી, એટલે કે બંને હાજર હશે એવા પ્રકારના પુષ્પ. જેમાં એકલિંગી માટે માદા એકલિંગી એમાં હંમેશા સર્કલની નીચે થોડુંક પ્લસની બાજુની નિશાની. કેમ? ફિમેલ હંમેશા પોઝિટિવ હોય. હું એવી રીતના યાદ રાખતી જ્યારે મારે રાખવાનું થતું ને ત્યારે. અને આ છે ઉપરની બાજુ જો એરો રિપ્રેઝન્ટ કરે આ પ્રકારનો, તો ઈ નર એકલિંગી. દ્વિલિંગી મીન્સ કે નર અને માદા બેય છે, નર અને માદા બેય છે. તો એના માટે આમ બે વસ્તુ રિપ્રેઝન્ટ કરવાની, નીચેની બાજુ પ્લસ અને ઉપરની બાજુ એરો. તો સંજ્ઞામાં તમને જ્યારે આવું આપી દે તો તમારે આપોઆપ સમજી જવાનું કે એની અંદર નર અને માદા એમ બેય છે, એટલે કે પુકેસર ચક્રાય છે અને સ્ત્રીકેસર ચક્રાય છે. તો તમારે શું સમજી જવાનું? પુકેસર ચક્ર પણ છે અને સ્ત્રીકેસર ચક્ર પણ હાજર છે. ક્લિયર છોકરાઓ? ચલો, આ તો થઈ ગયા આપણું પહેલું, બીજું ને ત્રીજું. હવે ચોથું વાત કરીએ છીએ વજ્ર ચક્ર માટે. તો એમાં વજ્રપત્ર માટે કે હોય છે? આપણે થોડુંક આ બાજુ રાખીએ. વજ્ર ચક્ર, જેમાં વજ્ર પત્ર માટે કયો સિમ્બોલ હોય છે? કે. વજ્રપત્ર માટે કયો સિમ્બોલ છે? કે. એમાં પણ તમને ખબર છે યુક્ત વજ્રપત્રી અને મુક્ત વજ્રપત્રી. સમજાય છે કે નથી સમજાતું? યુક્ત અને મુક્ત એમ બે પ્રકાર પડ્યા. હવે તમને બધાને ખબર છે વજ્રપત્રો જો જોડાયેલા હોય તો ઈ યુક્ત વજ્રપત્રી અને જો જોડાયેલા ન હોય તો એને કહેવાય મુક્ત વજ્રપત્રી. આની વ્યાખ્યા તો આપણે પહેલા ભણી ગયા છીએ. પણ માનો કે 4 યુક્ત વજ્રપત્રી છે. ચલો, 4 યુક્ત વજ્રપત્રી અને માનો કે એવું કે છે 4 મુક્ત વજ્રપત્રી છે. 4 મુક્ત વજ્રપત્રી એટલે એટલી તો ખબર પડી ગઈ કે વજ્રપત્ર કેટલા છે? 4. વજ્રપત્ર કેટલા છે? 4. પણ જો વજ્રપત્ર 4 આવેલા હોય અને ઈ જોડાયેલા હોય અને મુક્ત હોય તો કેમ લખશું? જો જોડાયેલા હોય ને તો આમ લખવાનું K4 અને જોડાયેલા ન હોય તો કૌંસની બહાર. હવે તમે કહેશો મેડમ એ તો અહીંયા 4 આપ્યા હતા, તો માનો કે અમુક પુષ્પની અંદર 5 હોય તો આમ લખવાનું K5, અહીંયા લખવાનું K5. કૌંસની અંદર શું રિપ્રેઝન્ટ? જો નો યાદ રહેતું હોય તો શરમાવાનું નહીં, બાજુમાં નોંધ કરીને લખી નાખવાનું. કૌંસ શું ઇન્ડિકેટ કરે છે? જોડાણ, યુક્તિ,
કાઉન્સ શું રિપ્રેઝેન્ટ કરે છે? યુક્તિ એટલે કે જોડાણ રિપ્રેઝેન્ટ કરે છે. ક્લિયર? અને કાઉન્સની બહાર હોય તો તમારે આપોઆપ સમજી જવાનું 5 વજ્રપત્ર છે પરંતુ એકબીજા સાથે જોડાયેલા નથી. અહીંયા K4 આપી દેશો તમને સૂત્રમાં તો શું લખવાનું કે 4 વજ્રપત્ર છે પરંતુ એ જોડાયેલા નથી, પરંતુ તે એકબીજા સાથે જોડાયેલા નથી. એટલે આ યાદ રાખજો, કાઉન્સની અંદર શું રિપ્રેઝન્ટ કરે છે? જોડાણ. અને કાઉન્સની બહાર શું રિપ્રેઝન્ટ કરે છે? મુક્ત. આ હતું તમારું ચોથું. હવે આપણે પાંચમું વાત કરીએ દલ ચક્રની. દલ ચક્રની અંદર કોણ આવે? દલપત્ર. દલ ચક્રની અંદર કોણ આવે? દલપત્ર. એમાં જે દલપત્રો છે એના માટેની સંજ્ઞા છે સી. એમાં 4 યુક્ત દલપત્રી અને બીજું છે 4 મુક્ત દલપત્રી. તો 4 એનો મતલબ કે આને સિમ્બોલાઇઝ કરીએ છે દલપત્રને સી થી, તો સી તો મૂકી દીધું, અહીંયા પણ સી. પણ યુક્ત મેં સમજાવ્યું છે કાઉન્સની અંદર, અને અહીંયા પણ 4 છે તો સી ઇનસાઇડ ધ કાઉન્સ 4 અને સી મુક્ત એટલે 4 એમનો. ક્લિયર છોકરાઓ? બસ અહીંયા સિમ્બોલ ફર્યો, નથિંગ ન્યૂ. અહીંયા ખાલી શું ફર્યો? સિમ્બોલ ફર્યો, બીજું કાંઈ નવું નથી. હવે આવે છે પરિપુષ્પ ચક્ર. છઠ્ઠું કયું છે? પરિપુષ્પ ચક્ર. તમને યાદ હશે પરિપુષ્પ ચક્ર કોને કહેવાય? તો કે જેમાં વજ્રપત્ર અને દલપત્ર આ બંને જોડાયેલા હતા એને આપણે પરિપુષ્પ કીધું હતું. બંને જે જોડાયેલા હતા તો એને આપણે શું કીધું હતું? પરિપુષ્પ. તો પરિપુષ્પ માટે સંજ્ઞા છે પી. તો 4 6 કદાચ આપ્યા છે, 6 યુક્ત પરિપુષ્પ, 6 મુક્ત પરિપુષ્પ. તો જે જોડાણ છે એને તો હવે તમને બધું આવડી જશે ઇઝીલી. પી આપી દેવાનો 6 અને અહીંયા 6. પણ માનો કે તમને એમ કે 6 પરિપુષ્પો દરેક ચક્રમાં 3, અહીંયા લખીએ 6 પરિપુષ્પ પણ દરેક ચક્રમાં 3. તો એનો મતલબ એમ કે ટોટલ 6 છે અને 2 ચક્ર પડતા હશે અને બંનેમાં કેટલા હશે? 3. આવું આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પી 3 + 3. તમને આવી સંજ્ઞા આપી દેશે. હમણાં આપણે પુષ્પસૂત્ર બનાવશું ત્યારે માનો કે તમને આવી કોઈ સંજ્ઞા આપી દે તો તમે શું કરશો? તો 3 ના જોડમાં આપવાના. ક્લિયર થાય છે? 3 ઉપર 3 નીચે. માનો કે 3 આ બાજુ તો 3 આ બાજુ, એટલે ખબર પડે ટોટલ 6 છે પણ એક બાજુ 3 જોડાયેલા છે અને એક બાજુ 3 જોડાયેલા છે. તો 6 ટોટલ અને 2 ના ગુચ્છમાં. તો આ વાત થઈ ગઈ પરિપુષ્પની. હવે વાત કરીએ છીએ આપણે કોની? તો કે 1 2 3 4 5 6 તમે થોડીક બુદ્ધિ વાપરશો તો કોણ આવશે? પુકેસર ચક્ર. કોણ આવે છે? પુકેસર ચક્ર. ચલો આ બાજુ લખીએ. 5મું આવ્યું, 6ઠું, ઓહો 7મું પહોંચી ગયા. 7મું જેમાં આવે છે પુકેસર ચક્ર, જેમાં તમે પુકેસરને A થી રિપ્રેઝેન્ટ કરો છો. પુકેસરને કોનાથી રિપ્રેઝેન્ટ કરો છો છોકરાઓ? A થી. આગળ ભણીએ જેમાં યુક્ત પુકેસર અને મુક્ત પુકેસર. જેમાં તમારે યુક્ત પુકેસર અને મુક્ત પુકેસર હશે. માનો કે એ 5 આપણે રાખીએ અહીંયા 5 યુક્ત પુકેસર છે
અને 5 મુક્ત પુકેસર છે છોકરાઓ. હવે તમારે લખવું હોય તો કેમ લખશો 5 ને? તો બંનેને આ સાઈડથી એ રીતના રિપ્રેઝન્ટ કરો. એક તો પુકેસર છે એટલે તમે સિમ્બોલાઇઝ કરી દેશો શેનાથી? એ થી. એટલે બંને બાજુ એ તો આવવાના જ છે, પણ તમે એને ડિફરન્શિએટ કરો છો ઓન ધ બેઝિસ ઓફ કે જોડાયેલું છે કે મુક્ત છે. તો અહીંયા યુક્ત તો કૌંસમાં મૂકો 5, અહીંયા મુક્ત તો કૌંસની બહાર મૂકો 5. હજી કે છે તમને કે 5 ટોટલ 10 પુકેસર છે, પરંતુ દરેક ચક્રમાં 5. 10 પુકેસર દરેક ચક્રમાં 5. સેમ તમે નીચેની બાજુ જાઓ ને તો ફરી 6 પરિપુષ્પ હતા, એમાં અહીંયા 10 પુકેસર છે. તો બટ ઓબ્વિયસલી શું કરશો? પહેલા તો પુકેસર માટેનો સિમ્બોલ છે એ. અહીંયા 3+3 હતું તો ઓલા પણ કોમન સેન્સની વસ્તુ છે 5+5. શું આવશે? 5+5. હજી આવે છે નાના નાના, આમાં થોડુંક તમારે ફોકસ કરવું પડશે. A0 માનો કે તમને આ ટાઈપનું, ચલો એક બાજુ તમારે પુકેસર ગેરહાજર હોય, પુકેસર ગેરહાજર હોય, અહીંયાથી લખું મિક્સઅપ ન થાય. પુકેસર ગેરહાજર બે સાથે આવે, બે સાથે મૂકીએ. પુકેસર ગેરહાજર છે અને કા પછી પુકેસર અસંખ્ય છે, પુકેસર અસંખ્ય છે. તો બંને માટે શું સિમ્બોલ વાપરશું છોકરાઓ? તો જ્યારે પુકેસર ગેરહાજર હોય ને ત્યારે A0, જ્યારે પુકેસર શું હોય? ગેરહાજર હોય ત્યારે શું મૂકશું આપણે? A0. અને અસંખ્ય પુકેસર છે એના માટે મૂકશું A ઇન્ફિનિટ. એટલે કે શું છે? ઘણી બધી છે. પુકેસરને તમારે દલ લગ્ન બતાવવું છે. તમને યાદ છે ને આગળ આપણે ભણ્યા હતા પુકેસર દલ લગ્ન છે. એક બાજુ પુકેસર કેવી છે? દલ લગ્ન. એના કમ્પેરિઝનમાં હજી આપણે ભણ્યા છે પુકેશરીય છે, પુકેસર એ પરિલગ્ન છે. ચલો આ બંને વ્યાખ્યા યાદ હશે. પુકેસર જ્યારે દલપત્ર સાથે જોડાયેલું હોય ત્યારે એને કહેવાય દલ લગ્ન. જ્યારે પુકેસર છે એ પરિપુષ્પ સાથે, આ પરિપુષ્પ હતું એની સાથે જોડાયેલું હોય ત્યારે એને શું કહેવાય? પરિલગ્ન. એટલે તમને એટલી તો ખબર પડશે કે એક બાજુ એ તો આવવાનું જ છે, પણ એ જોડાણ કોની સાથે રચે છે છોકરાઓ? દલપત્ર સાથે. એટલે દલગ્ન કીધું હતું ને, તો દલપત્રનો સિમ્બોલ કયો હતો? કિધર ગયા? સી. તો અહીંયા મૂકશું સી. તમે ગોખો તો કોઈ દી મેળ જ નહીં પડે. અને પરિલગ્ન માટે છે એ તો આવવાનું જ છે, પણ એ કોની સાથે જોડાયેલું છે? પરિપુષ્પ સાથે. તો સિમ્બોલ કયો આવે? પી. પણ આ તો કઈ પ્લસ થોડી કરવાનું છે, આ વચ્ચે જોડાણ રચવાનું છે. તો જોડાણ માટે હંમેશા આવી રીતના સંજ્ઞા હોય છે, આવી રીતના જોડાણ હંમેશા. તમને હું કહી દઉં છું, જ્યારે પુકેસર અને દલપત્ર જોડાયેલું હોય તો જોડાણ માટેની આ સંજ્ઞા છે. હવે તમને માનો કે આ તો તમને અત્યારે હું લખું છું એટલે તમને ખબર પડે કે દલ લગ્ન છે, પણ માનો કે તમને આવી સંજ્ઞા આપી દીધી તો તમારે એ પ્રકારના પુષ્પાકૃતિની અંદર પુકેસર અને દલપત્રને જોડાણ બતાવવાનું રહેશે. પુકેસર અને દલપત્ર વચ્ચે શું બતાવવાનું રહેશે? જોડાણ બતાવવાનું રહેશે. એના કરતા આ બાજુ મૂકું તો ન્યા પરિપુષ્પ અને પુકેસર બંને શું છે? જોડાયેલું. ન્યા પુકેસર અને પરિપુષ્પ બંને, એટલે ઇન ધ સેન્સ ઓફ ઉપરની બાજુ આ કંઈક હશે જે જોડાણ રચે, જોડાણ દર્શાવે. કઈ ન સમજાય તો આવી રીતના મૂકી દેવાનું. ઉપરની બાજુ આવો એરો હશે એ શું દર્શાવશે? જોડાણ દર્શાવશે. શું દર્શાવશે છોકરાઓ? જોડાણ. ક્લિયર? ચલો અહીંયા વાત થઈ ગઈ પૂરી કોની? પુકેસરની. હવે આપણે કોની વાત કરવાના છે? આઠમું અને છેલ્લું એ કોણ છે? સ્ત્રી કેસર ચક્ર. કોણ આવે છે? સ્ત્રી કેસર ચક્ર, જેની અંદર અમુક વસ્તુ બહુ સહેલી છે. આમાં તમારે થોડું ધ્યાન આપવું પડશે. સ્ત્રી કેસર છે
એને આપણે રિપ્રેઝેન્ટ કરીએ છીએ ઝી થી. સ્ત્રી કેસરને આપણે શેનાથી રિપ્રેઝેન્ટ કરીએ છીએ છોકરાઓ? ઝી થી. પણ માનો કે 2 યુક્ત સ્ત્રી કેસર, 2 મુક્ત સ્ત્રી કેસર, તો હવે તો તમને એમનામ જ આવડી જાય. 2 છે અને ઝી યુક્ત એટલે 2 માં, જી મુક્ત એટલે એમનામ થઈ જાય. અસંખ્ય સ્ત્રી કેસર, માનો કે અસંખ્ય સ્ત્રી કેસર કોઈ દી ન હોય, ડોન્ટ ડુ ધેટ. આપણે લખી સ્ત્રી કેસર ગેરહાજર, ઈ હોય. સ્ત્રી કેસર હું હોય? ગેરહાજર. ત્યારે તમારે મૂકવાનું છે Z0. અહીંયા પુકેસર ગેરહાજર હતી ત્યારે A0 મૂક્યું હતું, એમાં અહીંયા સ્ત્રી કેસર ગેરહાજર હશે તો શું મૂકવાનું છે? Z0. પણ હવે તમારી પાસે બીજી 3 ટર્મિનોલોજી આવશે. ઉદ્ધવસ્થ યુક્ત દ્વિકેસરી, યુક્ત અધસ્થ. ચલો, એક તો છે ને 3 પ્રકારના આવ્યા હતા. થોડુંક આપણે રિમૂવ કરીએ. 1 મિનિટ જોવા દો પહેલા. ચલો, અહીંયા નહીં સમાય. આટલું પહેલા રિવાઇઝ કરી લો. ચલો, બરાબર. નિપત્રી માટે આ સિમ્બોલ, સમમિતિ માટે આ સિમ્બોલ, કોઈ જાતિ બતાવે છે નર માદા તો આ, વજ્રપત્ર માટે કે. એકચ્યુઅલી છે ને આ યાદ રખાય, સી કે એ જી. બાકી તમને યુક્ત મુક્તનો કન્સેપ્ટ ક્લિયર થઈ જાય તો વાંધો આવે નહીં. ક્લિયર? ચલો, તો હવે જે આપણે આ છે એના જ કન્ટિન્યુટીમાં રાખીએ. તો છોકરાઓ, હવે આપણે શું કર્યું છે? અહીંયા જ છે. તમારે લોકોએ ક્યાંય ફેરવવાની જરૂર નથી. તમે લોકો ટુ બી કન્ટિન્યુટીમાં જ જાઓ છો. એક તો 3 પ્રકારની ટર્મિનોલોજીની વાત કરે છે. યુક્ત, 3 એ 3 માં શું સેમ છે? યુક્ત, યુક્ત અને યુક્ત. પણ યુક્ત ઉચ્ચસ્થ દ્વિકેસરી અથવા સ્ત્રી કેસરી, અથવા શું કહી શકો તમે એને? સ્ત્રી કેસરી. બરાબર. યુક્ત અધસ્થ, આની સાથે તમે પરિચિત છો, એવું નથી કે મેં તમને પહેલા નથી કરાવ્યું. દ્વિસ્ત્રી કેસરી અને અધસ્થ દ્વિસ્ત્રી કેસરી. આવી તમારી પાસે 3 ટર્મિનોલોજી છે. પણ આમાં કંઈક સમાન છે, આમાં કંઈક તમને સરખાપણું દેખાશે. એ શું સરખાપણું છે છોકરાઓ? તો એક તો તમને સમજી જાજો, સ્ત્રી કેસર છે એટલે શું આવશે? જી. એક તો કોમન વસ્તુ પહેલા મૂકી દેવાની, જી. એક વસ્તુ યાદ રહી ગઈ, જી. પણ બીજી વસ્તુ છે યુક્ત, એટલે એ ખબર પડી ગઈ 2 અને 2. પણ પ્રશ્ન ખાલી અહીંયા 3 નો જ છે. જો પ્રશ્ન ક્યાં છે? ઉચ્ચસ્થ, અધસ્થ અને અધસ્થ. આ તને ટર્મિનોલોજી બીજાશય સૌથી ઉપર, બીજાશય મધ્યમાં અને બીજાશય સૌથી નીચે. પણ આના ઊંધું યાદ રાખવાનું છે. જ્યારે બીજાશય સૌથી ઊંચો હશે ને ત્યારે બીજાશયને જીની નીચે લીટો આવશે. ક્યાં આવશે? જીની નીચે લીટો આવશે. જ્યારે બીજાશય અધસ્થ હશે, અધસ્થ હશે ને ત્યારે બીજાશયમાં સાઈડમાં લીટો આવશે, આવું સાઈડમાં. અને જ્યારે બીજાશય સૌથી નીચે એટલે કે અધસ્થ હશે ને ત્યારે ઉપર લીટો આવશે, આમ ઊંધું. એક જ વખતમાં યાદ રહી જાય, કઈ બહુ અઘરું નથી. તમારે ગોખશો તો નહીં મેળ પડે. તો તમારે એટલું યાદ રાખવાનું છે, અહીંયા સ્ત્રી કેસર યુક્ત ને યુક્ત અને દ્વિસ્ત્રી કેસરી છે એટલે 2 સ્ત્રી કેસર આવેલા. અહીંયા કેમ આપણે 4 વજ્રપત્રો, 5 દલપત્રો કે જે બી કઈ લીધું હોય એમ. અહીંયા તમારા સ્ત્રી કેસર કેટલા છે? 2. એકઈ હોય, બરાબર. પણ એ જોડાયેલા છે એટલે પેલું વસ્તુ કોમન જી મૂકી દો છો. યુક્ત છે એટલે બધા કાઉન્સમાં બબે મૂકશો. પરંતુ કોમન વસ્તુ નથી ઉચ્ચસ્થ, અધસ્થ અને અધસ્થ.
તો ઉધ્વસ્થ તમારા ટેક્સ્ટ બુકમાં ઉચ્ચસ્થની બદલે એ ઉધ્વસ્થ મૂક્યું હશે કદાચ. તો એ બે સેમ જ છે, એ શું છે? સરખું જ છે. તો જ્યારે ઉધ્વસ્થ હશે ત્યારે નીચે લીટો, જીની નીચે લીટો, અધોધસ્થ હશે ત્યારે જીની બાજુમાં સરખાપણું દર્શાવે છે ને એટલા માટે. અને જીની ઉપર લીટો આવે એનો મતલબ કે તમારે શું કાઢવાનો? સૌથી નીચેની તરફ શું આવે છે? બીજાશય આવે છે, પરંતુ લીટો ક્યાં આવશે? ઉપરની તરફ. તો છોકરાઓ અહીંયા તમારી સંજ્ઞા શું થઈ ગઈ? બધી પૂરી થઈ ગઈ. અહીંયા બધી સંજ્ઞાઓ શું થઈ ગઈ? પૂરી થઈ ગઈ. ચલો હવે એક પુષ્પ સૂત્ર તમારી ટેક્સ્ટ બુકમાં ઉદાહરણ તરીકે આપ્યું છે. હજી આપણા કુળ તો ચાલુ થયા જ નથી, પરંતુ તમને એક ઉદાહરણ માટે રાયનું પુષ્પ સૂત્ર આપે છે. અહીંયા મૂકું છું. શું મૂકે છે? રાયનું પુષ્પ સૂત્ર. તમને શું આપે? કા પુષ્પ સૂત્ર આપે તો એના ઉપરથી તમારે પુષ્પાકૃતિ બનાવવાની, અને કા તમને પુષ્પાકૃતિ આપે એના ઉપરથી તમારે શું બનાવવાનું? પુષ્પ સૂત્ર. તો જે રાયનું પુષ્પ સૂત્ર છે એ કયા પ્રકારનું છે? તો કંઈક આવા પ્રકારનું. આ બધું લાઈનમાં જ લેતું જવાનું છે, તમે લોકો સમજતા જ રહેજો. બધું તમને આ આપે ને એટલે તમને આ બધું આવડતું હશે ને તો તમને આવડી જશે. જો તમને આ આપ્યું આ ટાઈપનું, એના ઉપરથી તમને ખ્યાલ આવી ગયો કે પુષ્પ નિયમિત છે. પછી તમને બે લિંગ આપી, એનો મતલબ કે આ બંને જોઈને તમને ખબર તો પડી જાય ને કે સ્ત્રી કેસર, એક માટે પુંકેસર, તો સ્ત્રી કેસર માટે આ બંને સ્ત્રી કેસર, બે લિંગ છે. કે કેટલા છે? ટોટલ 4. પણ અહીંયા જોજો આ ટાઈપની છે રચના, એમાં આ ટાઈપનું ટોટલ વજ્રપત્ર 4 છે, બે બે ના ગુચ્છમાં. પછી 4 દલપત્ર છે જે કેવા છે? C4 પ્રકારના, એટલે મુક્ત દલપત્રી છે. કેવા છે? પછી પાછા પુંકેસર આપ્યા છે, ટોટલ 6 છે. આપણે અહીંયા સિમ્પ્લિફાઈ કરી નાખ્યું હતું, બે બાજુ 5 5, પણ અહીંયા 2 જોડાયેલા છે, બાકીના બીજા 4 જોડાયેલા છે. અને જીની નીચે લીટો, એનો મતલબ કે દ્વિકેસરી છે, યુક્ત છે, પરંતુ અધસ્થ પ્રકારનું છે. કયા પ્રકારનું છે? અધસ્થ. એટલે તમને આવી રીતના કોઈ, હવે તમારે આના ઉપરથી પુષ્પની આકૃતિ ડ્રો કરવાની છે. આના ઉપરથી તમારે શું ડ્રો કરવાનું છે? પુષ્પની આકૃતિ. પરંતુ યાદ રાખજો, આટલું રાખવું આપણે, તમને આ સમજાઈ જાય એટલું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આ સૂત્ર ઉપરથી આકૃતિ ડ્રો કરશું. નેક્સ્ટ લેક્ચર બહુ મહત્વનો રહેશે, એની ઉપર ડિપેન્ડ કરે આ લેક્ચર અને પછીના લેક્ચર ઉપર કે તમને કુળ આવડશે કે નહીં આવડે. બની શકે એકાદો પ્રશ્ન કુળનો તમને શેમાંથી પૂછાય? આ ટાઈપના ટોપિકમાંથી જ પૂછાય, મીન્સ કે કુળમાંથી. ક્લિયર? તો આજના લેક્ચર પૂરતું આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં પાછા મળ્યા વિથ ધ સેમ ટોપિક. થેન્ક યુ એવરીવન.